મૂડીના કૃષિ મેળામાં ખેડૂતો અને સ્ટોલ ધારકો ઉમટ્યા. મુખ્ય હોદ્દેદારોની ગેરહાજરી ઉડીને આંખે વળગી. મૂડી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ મૂડી રામાપીર મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને વિવિધ સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરકારની વિવિધ યોજના અને વિવિધ લાભો તેમજ પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદા સાથે ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ આમંત્રણ પત્રિકામાં મુખ્ય મહેમાનમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ તેમજ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદીરસિંહ પરમારના નામ હતા. પરંતુ ત્રણમાંથી એક પણ પદાધિકારી હાજર ન રહેતા તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જ્યારે ધારાસભ્ય સોમવારે યોજાયેલ વિધાનસભા સીટના કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા આંતરિક અસંતોષ ચરમસીમા પર હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જે.કે. બદલાણીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રાજભા પરમાર, યુવરાજસિંહ પરમાર, ખીમજીભાઈ સારદિયા, મૂળી યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ વાઘેલા, ઇન્દુભા પરમાર, કલ્પેશભાઈ પરમાર સહિતના આગેવાન હાજર રહ્યા હતા.